પણ જાસામાં આયા વગર, કોઈ પણ સમાજવાદમાં આયા વગર, કોઈ પણ વ્યક્તિવાદમાં આયા વગર બહુમતીથી આપણે ગેનીબેનને જંગી બહુમતીથી જીતાડીએ એના માટે નમ્ર અપીલ કરું છું મિત્રો. કારણ કે મિત્રો આ જવાબદારી આપણે સૌએ લેવી પડશે. એક એક વ્યક્તિ સુધી, એક એક ઘર સુધી આપણે ગેનીબેન બનીને વોટ લેવા માટે જવું પડશે મિત્રો. 7 તારીખે મતદાન છે અને એ દિવસે આપણે સૌએ જંગી બહુમતીથી મતદાન ગેનીબેન તરફી કરી અને બનાસની બેન ગેનીબેનને જોતાડવા માટે, જંગી બહુમતીથી જીતાડવા માટે એક ચૌધરીના દીકરા તરીકે નમ્ર અપીલ કરું છું કે આવી બેન ક્યારે ફરી બનાસને નહીં મળે. એટલા માટે આપ સૌને મારી નમ્ર અપીલ છે. જય ભારત, જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. બધા મિત્રોને વિનંતી, એ તો ખાલી કોઈ પેલો ફટાકડો ફોડવાથી બાજુમાં આગ લાગેલ છે, પણ હમણાં ઓલવાઈ જાય. કોઈ પણ દોડાદોડી નહીં કરીએ.